વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની રાહત, પાટીદાર અનામત આંદોલન વખતનો વધુ એક કેસ પરત ખેંચાયો છે. હાર્દિક પટેલ, ગીતા પટેલ સહિતના નેતાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તમામ લોકો પરથી આ કેસ છે તે પરત ખેંચી લેવામાં આવ્યો છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને રાહત મળી છે. સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે. પાર્થ, વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને રાહત મળી છે. વધુ એક આંદોલન સમયનો કેસ પરત ખેંચાયો છે. શું વિગત? જીને ચોક્કસથી હાર્દિક પટેલ કે જેઓ પાટીદાર આંદોલનના મુખ્ય કન્વીનર હતા, મુખ્ય ચહેરા હતા અને તેઓએ અમદાવાદના વડસર હોય, નિકોલ હોય, બાપુનગર હોય એવા અનેક વિસ્તારોમાં તેઓએ આંદોલન કર્યા હતા અને ત્યારબાદ તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થઈ હતી. ત્યારે વધુ એક કેસ કે જે નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયો હતો તે કેસ હવે પરત ખેંચવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કેસ પરત ખેંચવા માટેની અરજી કરી હતી અને ત્યારબાદ હવે આ કેસ ફાઇનલી પરત ખેંચવામાં આવ્યો છે, જેનો ટૂંક સમયમાં જ લેખિતમાં ઓર્ડર પણ નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવશે. સાથે જ વાત કરવામાં આવે તો હાર્દિક પટેલની સાથે રહેલા આંદોલનકારીઓ ઉપર પણ જે કેસ થયો હતો તે પણ નિકોલ પોલીસ સ્ટેશનમાંથી કેસ પરત ખેંચાયો છે. આમ હાર્દિક પટેલ ઉપર અનેક કેસ હવે પરત ખેંચવાની કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને તેમાં આ કેસ પરત ખેંચાઈ ગયો છે. બિલકુલ પાર્થ, જાણકારી બદલ આભાર.